નમસ્કાર દર્શક મિત્રો, આજે જનરલી જો ખેડૂતની સમસ્યા જમીન બગડતી જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે અને ખર્ચો વધતો જાય છે. અને એમાંય પછી આ જ્યારે 2020માં આજે ઘણા બધા એવા પાક છે એમાં ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. તો અત્યારે આપણે આજે શૂટિંગ લઈએ છીએ મગફળીનું. તો મગફળીમાં ઘણા બધા સુકારાના પ્રશ્ન છે. તો આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસપની જૈવિક રેન્જ વાપરવાથી સુકારામાં એવો જોરદાર ફાયદો મળેલો છે. તો આપણે ખેડૂતના મુખ્ય જ સાંભળીએ. તમારું નામ શું છે? ભીમજીભાઈ. અને ગામ તમારું? ફલા બેરાજા. ફલાની બાજુમાં જ આવે ને. હવે અત્યારે આપણે શૂટિંગ લઈએ છીએ. તારીખ છે આજે 24/7/2020. બરાબર ને. આ વર્ષમાં ટૂંકમાં જો તો મગફળીમાં ઘણા બધાને સુકારા છે. તો તમારે પણ સુકારો હતો, બરાબર ને? તો એમાંય તમે આપણી મરસીમાં આપણી આ જૈવિક રેન્જ વાપરેલી છે, તમને સારું એવું રિઝલ્ટ હતું. તો તમે પાછું રસિકભાઈને ફોન કર્યો ને? આ રસિકભાઈ તમને ચાલુ કરાવ્યું ને? રસિકભાઈ તમારું ગામ? ફલા. અને તમારું નામ? રસિકભાઈ બોડા. રસિકભાઈ બોડા. મોબાઈલ નંબર? 9998181851. બરાબર. આ મોબાઈલ નંબર એટલે લે છે, કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે, બરાબર ને? હવે તમારા મગફળીમાં પરિસ્થિતિ શું હતી? ઉત્તરતી એટલે સુકારો હતો. બરાબર. એટલે એમાં છોડવા લંઘાઈ જતા હતા અને સુકાઈ જતા હતા, મૂળ નબળા પડી જતા હતા. ફૂગ હતી એક પ્રકારની, કાળી અને સફેદ પ્રકારની બે ફૂગ હતી. તો રસિકભાઈ તમને શું કર્યું આપણે ટ્રીટમેન્ટ? NPK સેટ અને સ્ટીમરીચ અને બાયો 95 એનું જમીનમાં ડ્રીચિંગ કરાયું. ટૂંકમાં જમીનમાં ભેજ હતો એનું ડ્રીચિંગ કરાયું. તો સુકારામાં શું ફેરફાર થયો? અને ઉપરથી સ્ટીમરીચ જે બાયો 95 સ્પ્રે કરેલો, બરાબર ને? હા. તો આમાં જોઈ શકાય છે કે તમે છોડો બતાવો છો કે જે સુકાયેલા છોડ હતા એ પણ અમુક લીલા થયેલા છે ને, ઘણા બધા લીલા થયેલા. આમાં જોઈ શકાય છે કે સુકારો હતો, ક્યાંક ક્યાંક દેખાય છે સુકારો, એ અટકી ગયો છે, બરાબર ને? આ છોડવા લીલા થયા છે, બરાબર ને? હા, લીલા થયો છે, બરાબર. ટૂંકમાં જો અમુક જગ્યાએ સુકારો હતો એ છોડ ફેલ થઈ ગયેલો છે, પણ મોટા ભાગના છોડ આપણે ટકી ગયા છે, બરાબર ને? અમુક છોડવા લીલા વધારે થઈ ગયા. હા, વધારે હુકાતી ત્યાંમાં. ખાલા મોટા પડે એમાં હતા, પણ અત્યારે જોઈ શકાય છે દર્શક મિત્રો, ખાલા બહુ ઓછા દેખાય છે આપણને, બરાબર ને? કારણ કે સેટ રહ્યું સોઇલ હેલ્થ એનામેન્ટ ટેકનોલોજીના બેક્ટેરિયા છે, જમીનની તંદુરસ્તી વધારવાના છે અને બાયો 95 છે જમીનમાં ક્ષાર તોડી નાખે છે, બરાબર ને? તો આ દેખાય છે દર્શક મિત્રો, જ્યાં સુકારો હતો ત્યાં જોઈ શકાય છે કે આ લીલો છોડ થયેલો છે, બરાબર ને? રોકાઈ ગયો. બાકી તમારા ગામમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે ને. અત્યારે દેખાય છે દર્શક મિત્રો કે આપણે ખાલું નથી દેખાતું, નકર અત્યારે સુકારાના હિસાબે ખાલા વધારે પડી ગયા છે, દાણા ફેલ થઈ ગયા, ફેલ થઈ શકે, બરાબર ને? તો આપણે આમાં કઈ ફેલ નથી એટલું બધું દેખાતું. રિઝલ્ટ સારું છે, બરાબર ને? કારણ કે તમે મરચીમાં એટલું ઉત્પાદન લીધું અને મગફળીમાં એક રાઉન્ડ લીધું, એકવાર તમે જમીનમાં ડીચિંગ કરેલું છે, સારું રિઝલ્ટ છે, બરાબર ને? બરાબર ને? તો તમે આ પ્રોડક્ટ વાપરી સંતોષ છે? તો અત્યારે આ ઘણો બધા તમારું આ ક્લિપ છે તમારી, ઘણા બધા ખેડૂત મિત્રો જોવાના છે, કારણ કે અત્યારે ખેડૂતો છેતરાયેલા, ઘણા બધા એને દાજી ગયેલા છે. તો આપણી આ જૈવિક રેન્જ 20 વર્ષથી માર્કેટમાં છે અને ડાયરેક્ટ કંપનીમાંથી ખેડૂતને આપે છે, કે વચ્ચે કંઈ મળતી નથી, એટલે માહિતી પૂરી હોતી નથી. તો આ તમારું શું કહેવાનું થાય કે આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વિશે સારામાં સારું રિઝલ્ટ છે, ઓછા ખર્ચે છે. હા, ખર્ચો તો કઈ ન કહેવાય. કારણ કે તમે જે જંતુનાશક દવા રાસાયણિક ખાતરનો જે ખર્ચો કરો છો એના પ્રમાણે ખર્ચો ન કહેવાય. કઈ ન કહેવાય. ખર્ચો 20% જ ખર્ચો કહેવાય. બરાબર. ઓના પ્રમાણે 20% જ ખર્ચો કહેવાય. સામે આપણી જમીન સુધરે છે, ઉત્પાદન વધે છે, ઉત્પાદન ઘણું સારામાં સારું ઉત્પાદન, બરાબર ને? તો દર્શક મિત્રો, ખેડૂત ખુદ બોલે છે, કારણ કે તમારું અહીં ગામ બેરાજા જ છે, બરાબર ને? ફલાની બાજુમાં. અને કોઈને લાઈવ જોવું હોય તો તમારી મરચી પણ ઉભી છે ને મગફળીમાં તમારો સુકારો અટકી ગયો છે, એ પણ તમે લાઈવ જોઈ શકો છો, કારણ કે અત્યારે મગફળી તંદુરસ્ત દેખાય, બરાબર ને? મગફળી કેટલા દિવસની થઈ છે? 35-40 દિવસની થઈ છે, બરાબર ને? તો એકાદામાં છોડ ઉપર જ આપણે ખબર પડે કે મૂળમાં કેટલો વિકાસ છે, મૂળનો જોઈ શકાય છે. એક છોડ ઉપર છે આપણને તો એક આઈડિયા આવે જોવામાં. આમાં સુયા વ્યવસ્થિત બેસેલા છે, બરાબર ને? 10, 12, 15 સુયા છે, તંતુ મૂળ દેખાય છે, નાઇટ્રોજનની ગાંઠું જેમાં સ્ટોર થયેલ દેખાય. છોડવા ઉભો રાખો જી. આમ જોઈ શકાય છે કે આમાં નીચે તંતુ મૂળ કેટલા બધા ફૂટેલા છે, નાઇટ્રોજનની ગાંઠો પણ સેવ થયેલી છે, બરાબર ને? બરાબર ને? આટલો ભય પડી ગયો છે, બરાબર ને? આટલી ગાંઠું તમને મૂળ દેખાય છે ક્યારે? રાસાયણિક તમે વાપરતા પેલા આટલા મૂળ નહોતા દેખાતા ને? અને આમ જોવો તો હુયા કેટલા બેસેલા છે? 30 જેટલા હુયા દેખાય છે, બરાબર ને? અને હજી તો આ 30-35 દિવસની થઈ, હજી આપણે 2 સ્પ્રે બાકી છે, હજી 2 મહિના બાકી છે, એટલે આમાં સંખ્યા ઘણી વધી શકે એવું. ફાયદો ઘણો મળે એવો છે. મૂળ વિકાસ વાળું છે. હા, મૂળ વિકાસ વાળું છે, એના બધે આપણને ખબર પડે. એના માટે
શોષણ સારું મળે છે. બરાબર. તો દર્શક મિત્રો આ જોઈ શકાય છે, ખુદ ખેડૂતના ભાષામાં તમે સમજી શકો છો, ખેડૂત ખુદ બોલે છે અને એનું ગામ આપેલું છે બેરાજા ફલ્લાની બાજુમાં. પલ્લાની બાજુમાં બે. હા, અને તમારે કોઈને પૂછવું હોય તો પૂછી શકાય છે, બરાબર ને? ના રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે ને? કારણ કે તમારે ખેડૂત છેતરાયેલો છે એટલે આ વસ્તુ પૂછવી જરૂરી છે. ના કામ સારું છે, એકદમ કામ સારું છે. કારણ કે ઘણાને એમ લાગે કે આ તમે શૂટિંગ બનાવેલું છે અને આપણે ખેતરમાં ઉભા છે ને. ના. કારણ કે ખેતરમાં ઉભા રહીને ખેડૂત તો ખોટું નથી બોલવાના. ના એક ખેડૂત ખોટું બોલે, બે ખેડૂત ખોટું બોલે, પણ આપણે હજારો શૂટિંગ છે આપણી પાસે. આપણને ફાયદો સારો થયો છે. બરાબર. એમાં રિઝલ્ટ સારું આવ્યું ને હવે આમાં તો જે આપણે એક જ રાઉન્ડ લીધેલો છે. એક જ રાઉન્ડ લીધેલો છે. બરાબર, તો એટલો ફાયદો છે. એટલો ફાયદો તો દર્શક મિત્રો, આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે. ખેડૂતો લાઈવ વાત કરી શકશો અને તમારી જમીનની તંદુરસ્તી વધારવા માટે, ઉત્પાદન વધારવા માટે અને ખર્ચો ઘટાડવા માટે તમે સંપૂર્ણ માહિતી મળશે. તો તમે ઇન્ટરવ્યુ આપ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.